पुमांश्च प्रहिणोति तस्मै तम् देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मदिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 12वां श्लोक थी। लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् સત્વરજસ્તમસ આ ત્રણ ગુણોના ધર્મો ભગવાને વર્ણવ્યા. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ. ન સત્વમ સુખે સંજયતે રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તમઃ પ્રમાદે સંજયત્યુત. સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે એ સુખમાં આસક્તિ ઉત્પન્ન કરે છે. રજોગુણની પ્રધાનતા હોય ત્યારે કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરે છે. અને તમોગુણની પ્રધાનતા હોય ત્યારે વિવેક જ્ઞાનને આવૃત કરીને પ્રમાદમાં જોડે છે. જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે ચિત્તમાં જ્ઞાનનો પ્રકાશ હોય, ચિત્તમાં વિવેક હોય, વસ્તુનું યથાર્થ દર્શન હોય. રજોગુણ હોય ત્યારે મન કોઈ પ્રકારનો અધ્યારોપ કરતું હોય, કલ્પના કરતું હોય. આમ રાગ દ્વેષના ચશ્મા ઓળીને જોતું હોય. રજોગુણ હોય ત્યારે આપણું મન આવેગાત્મક હોય. સત્વ હોય ત્યારે મન શાંત હોય, પ્રસન્ન હોય. રજોગુણ ત્યારે આવેગાત્મક હોય. એટલે કોઈ કામ, ક્રોધ, લોભ, દંભ, ઈર્ષ્યા, અસૂયા આ બધા આવેગો રજોગુણ જ્યારે હોય ત્યારે અંદર ઉદ્ભવતા હોય છે. આ બધા આવેગો જ દુઃખ છે. તેથી રજોગુણમાં દુઃખ જન્મે છે. એટલે કહ્યું કે ભાઈ રજસસ્તુ ફલમ દુઃખમ. રજોગુણ ફળ તો દુઃખ છે. દુઃખ એટલે શું? આ મૃત્યુ જ દુઃખ છે. મનમાં જયારે કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, ઈર્ષ્યા હોય, એ દુઃખ. તેનું મન તે વખતે અત્યંત વિક્ષિપ્ત હોય. આ પ્રકારની સ્થિતિ આપણને જ ગમતી હોતી નથી. આપણે જયારે ક્રોધી હોઈએ, લોભી હોઈએ, કામી હોઈએ, ઈર્ષા કરતા હોઈએ ત્યારે આપણને જ આપણા પ્રત્યે જરાય આદર હોતો નથી. આપણને ક્યારેય આપણા આદર હોય જ્યારે આપણા મનમાં પ્રેમ હોય, ક્ષમા હોય, કૃપા હોય, દયા હોય, ઉદારતા હોય. અભિજાતની વૃત્તિ મનમાં હોય ત્યારે આપણને આપણા માટે બહુ સારું લાગે.
આપણને આપણાથી સંતોષ જન્મે, આપણને આપણાથી આનંદ જન્મે, આપણને આપણે માટે જ ગૌરવ થાય. જ્યારે પ્રેમ હોય, ઉદારતા હોય, એને કારણે મારે કંઈ દુઃખ સહન કરવું પડે ઉદાર બનવા માટે કે કોઈ પર કોઈને મદદ કરવા માટે વગેરે જે સાત્વિક વૃત્તિઓ છે એ દરમિયાન મારે કશું સહન કરવું પડે તો પણ એનો મને કોઈ ખેદ નથી આવતો. આમ એ મારે કદાચ કંઈક સહન કરવું પડે, કોઈકને મદદરૂપ થવા માટે મારે કંઈક થોડુંક વેઠવું પડે તો મને એમ ન લાગે કે મારે વેઠવું પડ્યું, મને એક આત્મગૌરવ જન્મે કે હું કંઈક સારું કરી શક્યો. એટલે આપણા ચિત્તમાં રહેલી સાત્વિક વૃત્તિઓને પ્રોત્સાહન આપવું. સત્વ તો આપણા હૃદયમાં રહેલું જ છે. આમ તો ભગવાન ભલે 3 ગુણની વાત કરતા હોય, સત્વ, રજસ ને તમસ, પરંતુ આપણો મૂળ સ્વભાવ તો સત્વ જ છે. જેમ જળનો મૂળ સ્વભાવ તો સ્વચ્છતા છે, શુદ્ધિ છે, પારદર્શકતા છે. એ જળની અંદર કચરો આવી ગયો હોય તો એ જળનો સ્વભાવ નથી, એ આગંતુક છે. જળની સપાટી પર તરંગો હોય એ પણ જળનો સ્વભાવ નથી, એ પણ આગંતુક છે. હવાને કારણે તરંગો હોય, કચરાને કારણે મલિનતા હોય, આ જળનો સ્વભાવ નથી, આ તો આગંતુક વસ્તુ છે. એ હોવાને કારણે આપણે મલિનતા દૂર કરીને જળને સ્વચ્છ બનાવી શકીએ, જળને શાંત કરી શકીએ. તેમાં કામ, ક્રોધ, લોભ વગેરે મલિનતાઓ એ આપણો સ્વભાવ નથી. આ જાણવું આપણે એક આશ્વાસન રૂપ છે. ભલે આપણે વારંવાર ગુસ્સે થઈ જતા હોતા હોઈએ, આપણો ઈર્ષ્યા જન્મતી હોય, કોઈનો વિકાસ કે ઉન્નતિ થતી હોય, ભલે બળતરા થતી હોય, અદેખાઈ થતી હોય, આવું થતું હોય છે. આવું આપણે જયારે કરીએ ને ત્યારે આપણને આપણા માટે જ માન હોતું નથી. મને દુઃખ થાય કે હું આવો, તો આપણે એમને યાદ દેવડાવવાનું ક્યાં કે મારો સ્વભાવ નથી, આ તો આગંતુક છે. પ્રમાદ મોહ તમસ ભવત અજ્ઞાનમેવ છે. આ તમોગુણને કારણે, અજ્ઞાનને કારણે, આવરણને કારણે આ બધા વિક્ષેપો છે. મૂળ તો આપણા મનનો કે અંતઃકરણ સ્વભાવ તો સ્વચ્છતા છે. કારણ કે શાસ્ત્ર સમજાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણું અંતઃકરણ તો સત્વગુણમાંથી ઉદ્ભવેલા, ઉત્પન્ન થયા છે. અવિવેકને કારણે આ રજોગુણ, તમોગુણ આ બધાએ પણ અંદર પ્રવેશ કરી લીધેલો છે. ઘણી વાર આપણે એમ જ લાગે હું તો કામી છું, ક્રોધી છું, અલોભી છું, દ્વેષી છું, ઈર્ષાળુ છું, તો કે નહીં, એ આપણો સ્વભાવ નથી. સ્વભાવ તો સાત્વિક જ છે. એટલા જ માટે આ રજોગુણ, તમોગુણની મલિનતાઓ કહો, વિક્ષેપ કહો, આપણે દૂર કરી શકીએ છીએ. અને દૂર કરીને આપણા મનને વળી પાછું પોતાનું મૂળ સ્વભાવ પ્રાપ્ત કરો, સાત્વિકતા પ્રાપ્ત કરાવી, એ આપણા જીવનનો પુરુષાર્થ છે. અવિવેકને કારણે આ બધા આવેગો આપણામાં ઘૂસી ગયા છે. તેથી વિવેકપૂર્વકનું જીવન જીવવાથી ધીમે ધીમે આપણે આવેગોથી મુક્ત થઈ જાય. આ બધું 16મા અધ્યાયમાં જયારે વધારે વિસ્તારથી સમજવામાં આવશે. ભગવાન 16મા અધ્યાયમાં દૈવી સંપત અને આસુરી સંપત કે દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિ આ બધાનું વિગતવાર વર્ણન કરે છે.
એ બધી માટેની ભૂમિકા એ 14મા અધ્યાયમાં બાંધવામાં આવી છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ. સુકૃતસ્ય કર્મણ, જે સત્કર્મ હોય, સાત્વિક કર્મ હોય એનું ફળ છે નિર્મલમ ફલમ. એનું ફળ નિર્મળ છે, એ મનને નિર્મળ બનાવે છે. એટલે મનને નિર્મળ બનાવવાનો ઉપાય આપણને થયો. મનમાં આ બધી આગંતુક મલિનતાઓ આવી ગઈ છે. કામ, ક્રોધ, લોભ વગેરે આગંતુક મલિનતાઓ આવી ગઈ છે અને એ જ આપણને રંજાડે છે. આગળ આપણે કહ્યું મને કે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. આપણું મન જ આપણું મિત્ર બની શકે, આપણું મન જ આપણું શત્રુ બની શકે. બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મન મિત્ર બની ગયું છે. જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત નથી કર્યો એના માટે એ મન જ એના શત્રુની જેમ વર્તે છે. તો ક્યારે મન પર વિજય પ્રાપ્ત થાય? ક્યારે મન મિત્ર બને? ક્યારે મન અનુકૂળ બને? જ્યારે મન સાત્વિક હોય, જ્યારે એમાં દૈવી સંપત્તિ હોય. અહિંસા, સમતા, તુષ્ટિ, તપો, દાનમ, યશો યશઃ. અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ. આ બધી દૈવી વૃત્તિઓ. આપણા મનમાં આ પ્રકારની વૃત્તિ હોય ત્યારે મન સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, અનુકૂળ હોય, આપણો મિત્ર હોય. જ્યારે કામ, ક્રોધ, લોભ, દંભ, માત્સર્ય, અસૂયા, ઈર્ષ્યા આવી વૃત્તિ હોય ત્યારે આપણું મન જ આપણને પ્રતિકૂળ હોય, મન જ આપણા શત્રુની ગરજ સારે. આપણે ક્યાંય બહારથી શત્રુને લાવવા પડે, આપણું મન જ આપણે રંજાડે. એટલે આ વસ્તુ વિશે બહુ સ્પષ્ટ થવાની જરૂર છે કે સુખી થવાનો એક જ ઉપાય છે અને તે છે આપણા મનને સાત્વિક બનાવવું. બાકી દુનિયાનો કોઈ વિષયો કે બીજી કોઈ વસ્તુ આપણને સુખ આપવા શક્તિમાન નથી, કારણ કે ત્યાં આગળ સુખ ભગવાને મૂકેલું નથી. ભગવાને સુખ માત્ર મનમાં જ મૂકેલું છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે અને મનમાં જ એ આનંદ અભિવ્યક્ત થતો હોય છે. અને તેથી આનંદ કે સુખનો અનુભવ કરવા માટે આપણે મનને એવું બનાવવું જોઈએ, એવું પારદર્શક બનાવવું જોઈએ, જેથી આત્માનો આનંદ એમાં સદા પ્રતિબિંબિત થતો રહે, સદા પ્રગટ થતો રહે, આવિર્ભૂત થતો રહે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ. ભગવાન કે મનને નિર્મળ બનાવવા માટે, સાત્વિક બનાવવા માટે સત્કર્મ કરવું જોઈએ. ગઈકાલે સત્કર્મની વ્યાખ્યા કરી. નિયતમ સંગરહિતમ રાગદ્વેષતઃ કૃતમ. કોઈ પણ કર્મ કરવા જઈએ ને એટલે આપણા રાગ દ્વેષ આપણા કર્મને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે. તો રાગ કે આમ કર, દ્વેષ કે આમ કર. આમ સામાન્ય રીતે આપણા રાગ અને દ્વેષ, આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આવી વૃત્તિઓ છે એ સામાન્ય રીતે આપણા મનનો કબજો લઈને આપણા કર્મને પણ એ રીતે પ્રભાવિત કરતા હોય છે. આ બધા અંદર બેઠેલા હોય છે અને જેવો કર્મનો પ્રારંભ કરવા માંગે કે તરત જ આ વૃત્તિઓ બધી સપાટી પર આવે અને
મારું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે, મારા કર્મને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે. તે વખતે સાવધાનીપૂર્વક આપણે સાત્વિક વૃત્તિ એ છે તે સ્થાપી દઈએ. નિયતમ સંગ્રહિતમ રાગ દ્વેષતઃ કૃતમ. હું તો જે યોગ્ય છે તે જ કરીશ, એમાંથી મને લાભ થાય કે ન થાય નિયત કર્મ કરીશ. જે મારા વડે નક્કી થયેલું છે એ જ કર્મ હું કરીશ. એ દ્વારા મને લાભ થાય કે ન થાય એ મહત્વનું નથી. આ કર્મ કરવા દ્વારા હું મારા રાગ દ્વેષને સંતોષવા માટે કર્મ નહીં કરું, પરંતુ કર્તવ્ય છે, કરવું જોઈએ, યોગ્ય છે માટે કર્મ કરીશ. અફલ પ્રેપ્સુના કર્મ. મને કોઈ વ્યક્તિગત લાભ મળે મારે કર્મ કરવું છે એવું નથી. મારું કર્મ તો લાભ આપવા માટે છે, લાભ લેવા માટે નથી. આ પ્રકારની ભાવના જાળવવી એની આપણે છૂટ છે. આપણને કદાચ બીજી કોઈ પ્રકારની સ્વતંત્રતા નહીં હોય જીવનમાં. એટલે શું કરવું અને શું ન કરવું એ નક્કી કરવાની પણ સ્વતંત્રતા આપણને કદાચ નહીં હોય, કે સંજોગો નક્કી કરે શું કરવું શું ના કરવું. સ્વામીજી અમારું તો ફરજ છે, અમે તો આજે પનારો પડે શું કરવાના હતા, કરવું જ પડે. કઈ વાંધો નહીં, એના માટે હોશિયાર થવાની જરૂર નથી, આ સહાયતાની જરૂર નથી. ભલે જે કંઈ કરવું પડે, પરંતુ એ કર્મ કરતી વખતે મારા મનમાં કયા પ્રકારની ભાવના જાળવવી એ નક્કી કરવાની સ્વતંત્રતા મને છે. આવી સાત્વિક ભાવના કે મારું કર્મ લાભ લેવા માટે નહીં, લાભ આપવા માટે થાય. કર્મ ફળની આસક્તિ એટલે વ્યક્તિગત લાભ માટે કર્મ કરવું તો કે નહીં, હું લાભ આપવા માટે કર્મ કરું. હું ઈશ્વરનો સેવક બનું, ઈશ્વરનો નિમિત્ત બનું, ઈશ્વરને મારી દ્વારા અભિવ્યક્ત થવા માટે હું એક સાધન બનું, નિમિત્ત બનું. ભગવાન મારી દ્વારા કર્મ કરે. આવી બધી ભાવના જાળવવી એ તો એની સ્વતંત્રતા આપણને છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ. આ ભાવના છે એ મનને શુદ્ધ કરનારી છે. આ બધું ભગવાને કહ્યું. હવે 16મા શ્લોકમાં થી 17મા શ્લોકમાં ભગવાન આગળ વધે છે, કહે છે સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વાત સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, પ્રમાદ મોહો તમસઃ, ભવતો જ્ઞાનમેવ ચ. જે આગળ કહ્યું એ ભગવાન વળી સંક્ષેપમાં કહે છે સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વગુણ હોય ત્યારે બધા જ દ્વારમાં પ્રકાશ ઉપજાયતે. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. બધા જ દ્વારોમાં, બધી જ ઇન્દ્રિયોમાં, મનમાં જ્યારે જ્ઞાનનો વિવેકનો પ્રકાશ પડે ત્યારે ત્યાં સત્વગુણ છે એમ કહેવાય. સત્વાત સંજાયતે જ્ઞાનમ. એવો જ્યારે ગુણ હોય ત્યારે જ્ઞાન જન્મે, વિવેક જન્મે અને સત્કર્મ જન્મે, એટલે સદગતિ થાય. બધું સંકળાયેલું જ છે. સત્કર્મ ક્યારે થાય? મનમાં જયારે સાત્વિક વૃત્તિ હોય ત્યારે, વિવેક હોય ત્યારે.
એને ભલે સાત્વિક આપણું મન રજોગુણી હોય પણ આપણે એને એ રજસને દબાવીને સત્વને આપણે સ્થાપિત કરવો એ આપણા હાથમાં છે. રજસ તમસ ચાવ્યુએ સત્વમ ભવતિ ભારત. રજસ અને તમસ બંને દબાવીને સત્વને આપણે સ્થાપિત કરવું. એમ કરીને બને ત્યાં સુધી આપણે સત્વને જ આપણા જીવન પ્રધાનતા આપી તો સુકૃતસ્ય કર્મણમ સાત્વિકમ નિર્મલમ ફલમ. તો મન નિર્મળ બનતું જાય. રજોગુણ હોય ત્યારે લોભ, ઈર્ષા આ પ્રકારની વૃત્તિઓ જન્મે. રજસસ્તુ ફલમ દુઃખમ. અને ત્યારે એનું ફળ દુઃખ જ છે. ફળને બધું દુઃખ પહેલેથી છેલ્લે સુધી દુઃખ છે. મનમાં લોભ જન્મે, ઈર્ષા જન્મે, ક્રોધ જન્મે, આ જ દુઃખ છે. એનાથી થતું કર્મ છે એ દુઃખ જન્માવનારું જ છે. જ્યારે જ્યારે કોઈ પણ આવેગથી પ્રેરાને કર્મ કરવું ત્યારે કોઈને ને કોઈને ઈજા હું પહોંચાડવાનો જ છે. હું કામથી, ક્રોધથી, લોભથી, ઈર્ષ્યાથી પ્રેરાને કશું પણ કરું ત્યારે એ આવેગો મારી પાસે એવું વર્તન કરાવવાના, કારણ કે ત્યારે હું મારા કાબુ નથી હોતો. આવેગો મારો કબજો લેતા હોય છે. એ મારી પાસે એવું કર્મ કરાવવાના જે માટે પાછળથી મને પસ્તાવો થવાનો. જો હું કઈક થોડીક સંનિષ્ઠાવાળા માણસ હોઉં, કોઈ મૂલ્યનું મને મૂલ્ય હોય તો પછી આપણને પાછળથી પસ્તાવો થાય. અરે હું આવું કેમ બોલ્યો, આમ કેમ કર્યું. પણ તે વખત તો આ રજોગુણ કબજો લઈને આપણી પાસેથી અયોગ્ય કર્મ કરાવવાનો. આપણા કર્મને કારણે કોઈને ઈજા થવાની, કોઈને નુકસાન થવાનું, કોઈનું અપમાન થવાનું, કોઈનો તિરસ્કાર થવાનો. એવું બોલાશે મારાથી, એવું થશે કે કોઈનું અપમાન થાય, તિરસ્કાર થાય, એની માનહાનિ થાય. એ જ દુઃખ છે. અને જન્મ પછી દુઃખ, દુઃખમાંથી જન્મેલું કર્મ દુઃખ જ જન્માવે. રજસો લોભ એવા છે. આ લોભ એ બધી રજોગુણી વૃત્તિનું અહીંયા આગળ ઉપલક્ષણ છે. પ્રમાદ મોહ તમસ ભવત અજ્ઞાનમેવ છે. તમો ગુણ જ્યારે અજ્ઞાન હોય, અવિવેક હોય, એ ધર્મ છે એ અધર્મ ભાષે, અધર્મ ધર્મ જણાય. એનાથી થયેલું જે કર્મ છે એ આપણી મનની જડતા જ વધારવાનું છે. આ બધું આગળ કહ્યું. અને આવા કર્મને પરિણામે આપણને મૃત્યુ પછી કયા પ્રકારની ગતિ પ્રાપ્ત થાય વળી પાછો ભગવાન 18મા શ્લોકમાં કહે છે, ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાः ગુણ પ્રવૃદ્ધાः વિષય પ્રવાલાः. 15મા અધ્યાયમાં ભગવાન આ સંસાર વૃક્ષનું વર્ણન કરતા કહે છે કે સંસાર વૃક્ષની આ બધી શાખાઓ છે એ આ બધી જુદી જુદી યોનિઓ છે. એ લાખો યોનિ આ જગતમાં છે. 84 લાખ કે એથી વધારે યોનિઓ છે. એ બધી પ્રત્યેક યોનિ આ સંસાર વૃક્ષની એક એક શાખા છે. અધસ છે, ઉર્ધ્વમ છે. અને કેટલીક શાખાઓ નીચે ફેલાયેલી છે, કેટલીક શાખાઓ ઉપર વધેલી છે, કેટલીક શાખાઓ મધ્યમાં છે. તો મધ્યમાં કઈ છે તો કે મનુષ્યની યોનિ શાખા મધ્યમાં છે. મનુષ્ય કરતા જે ચડિયાતી દેવતા વગેરે યોનિ છે એ ઉર્ધ્વ એટલે ઉપરની શાખાઓ છે. મનુષ્ય ઉતરતી યોનિઓ છે બધી. અધ એટલે નીચેની શાખાઓ છે. આ પ્રકારે જીવાત્માને ઉપરની ઉર્ધ્વ અધો યોનિ છે પોતાના કર્મ પ્રમાણે આ યોનિ પ્રાપ્ત થાય. ટૂંકમાં
આપણને હવે કયા પ્રકારનો જન્મ આપણો થશે એ નક્કી કરે છે આપણા આ વખતના કર્મ. કેટલાક લોકો એમ માને છે કે મનુષ્યની યોનિ આ વખતે મળી એટલે પછી પણ આપણે મનુષ્ય તરીકે જન્મશું એવો કોઈ નિયમ નથી. કારણ કે મનુષ્ય હોવાને કારણે કેવી રીતે વર્તવું એની એ નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે. એટલે હું મનુષ્ય તરીકે વર્તું તો મનુષ્ય બનું. મનુષ્ય દેહમાં હું દેવતાની જેમ વર્તું તો દેવતા પણ બનું. અને મનુષ્ય દેહમાં પશુની જેમ વર્તું તો પશુ પણ બનું. આ માણસ આ બધી રીતે વર્તવા માટે સ્વતંત્ર છે. પશુઓ તો પશુની જેમ જ વર્તે, દેવતાઓ દેવતાની જેમ જ વર્તે, પણ માણસ જ એક એવો છે જેને એક ધારે એ પ્રકારે વર્તવાની સ્વતંત્રતા છે. એટલા જ માટે ઉપર નીચે કે કઈ યોનિ પ્રાપ્ત થશે એ આપણા આ વખતના કર્મ નક્કી કરતા હોય છે. સત્વસ્થા જે લોકો જીવનમાં સત્વમાં સ્થિત રહે છે એટલે સાત્વિક કર્મ કરે, સાત્વિક ઉપાસના કરે. કર્મ 3 સ્તરે થતા હોય, શરીરથી, વાણીથી અને મનથી. તો મનમાં આપણે ભાવનાઓ ભિન્ન ભિન્ન ભાવનાઓ સેવન કરતા હોઈએ, મનમાં આપણે દેવતાનું ધ્યાન કરતા હોઈએ. આમ મનમાં આપણે સાત્વિક કર્મ હોય, રાજસ કર્મ હોય, તામસ કર્મ હોય, વાણીથી, શરીરથી. તો જે લોકો આવી રીતે સત્વગુણમાં સ્થિત છે, સાત્વિક કર્મો કરતા હોય, સાત્વિક ભાવના સેવતા હોય, સત્વસ્થા સત્વમાં સ્થિત છે, સત્વમાં નિષ્ઠ છે. સત્વ એટલે સાત્વિક કર્મ. તો કર્મ સાત્વિક કરે, વિચારો સાત્વિક કરે, ભાવનાઓ સાત્વિક સેવે, આ પ્રકારનું સાત્વિક જીવન જે જીવતા હોય, ઉર્ધ્વમ ગચ્છન્તિ, એ લોકો મનુષ્ય કરતા ઉપરની યોનિ પ્રાપ્ત કરતા હોય. મધ્યે તિષ્ઠન્તિ રાજસા, તો જ્યાં ધર્મની પ્રધાનતા છે ત્યાં સત્વની પ્રધાનતા છે. જ્યાં રજોગુણ એટલે ધર્મ અને અધર્મનું મિશ્રણ હોય, તો જેના જીવનમાં ધર્મ અધર્મનું મિશ્રણ હોય, પાપ પુણ્યનું મિશ્રણ હોય, એ મધ્યે તિષ્ઠન્તિ, એ મધ્યમાં રહેલા હોય છે. અર્થાત વળી મનુષ્ય રૂપે જન્મતા હોય છે કે મનુષ્યના યોનિ ધર્મ અને અધર્મ બંનેના પરિણામ પ્રાપ્ત થઈ છે. જગન્ય ગુણ વૃત્તિસ્થા, જગન્ય એટલે સૌથી નીચે એટલે ત્રીજી એટલે કે તમોગુણ. જેને તમોગુણની પ્રધાનતા છે એ લોકો અધો ગચ્છન્તિ, અધો યોનિ પ્રાપ્ત કરે છે, જડતાની યોનિ પ્રાપ્ત કરે છે. અવિવેક, જડતા, પ્રમાદ આ બધું પ્રધાન હોય એ પ્રકારની અધો યોનિ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બધું આપણે તો માનીએ છીએ કે પુનર્જન્મ માનીએ છીએ આપણે. કેટલાય લોકો પુનર્જન્મ માનતા જ નથી. તો ભારતમાં જે સંપ્રદાયો કે ધર્મનો ઉદ્ભવ થયો એ બધા કર્મમાં પુનર્જન્મ માનનારા છે. મુખ્યત્વે વેદમાં કર્મ, પુનર્જન્મ આ બધા જે છે આ બધા નિરૂપણ છે. અને જે ધર્મ, બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ, આ બધા પર આની અસર છે. એટલે આ બધા જ ધર્મો કે સંપ્રદાયો પુનર્જન્મ માનનારા છે, કર્મના સિદ્ધાંતમાં માનનારા છે. કર્મનો સિદ્ધાંત એટલે કાર્ય કારણનો સિદ્ધાંત. તો કરો દેવું ભાવો દેવું લણો, કરો દેવું આ સીધો સિદ્ધાંત છે. એટલા જ માટે આપણા ભવિષ્યને કેમ ઘડવું એની સ્વતંત્રતા આપણને છે. એક મનુષ્યની સ્વતંત્રતા છે કે પોતાના ભવિષ્યને પોતે ઘડી શકે છે. ભગવાન આપણને જે સ્વતંત્રતા, સંકલ્પની સ્વતંત્રતા આપી છે, ફ્રી વિલ આપેલું છે, એનો સદુપયોગ આપણે કરીએ. અને આપણે જાણવું જોઈએ કે પ્રત્યેક કર્મ દ્વારા આપણે આપણા ભવિષ્યને ઘડતા હોઈએ છીએ. ભવિષ્યને એક ઇમારત બાંધતા હોઈએ છીએ. પ્રત્યેક કર્મ દ્વારા એક એક ઈંટ એમાં આપણે મૂકતા જઈએ છીએ. તેથી આપણે આપણા ભવિષ્યના ઘડવૈયા છીએ.
આ રીતે આ કર્મના સિદ્ધાંતને કારણે આપણો ધર્મ, આપણું શાસ્ત્ર છે આપણને જવાબદારી આપે છે કે જો ભાઈ તમે ભગવાન 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 કર્યું બરોબર, તમારે જવાબદારી લેવાની છે કે અમે તમને સ્વતંત્રતા આપી છે. જે સ્વતંત્રતા હોય ત્યાં જવાબદારી હોય. આ મનુષ્ય જવાબદારીપૂર્વક જીવન જીવવું જોઈએ, વિવેકપૂર્વક જીવન જીવવું જોઈએ. પ્રત્યેક ક્ષણે આપણે જે પસંદ કરીએ પણ વિવેકપૂર્વક પસંદગી કરીએ. વાત કરે શ્રેય અને પ્રેય બંને આપણે સમક્ષ આવતા હોય છે, એનું બંને વચ્ચેનો ભેદ પારખીને શ્રેયની પસંદગી કરીએ, પ્રેયને જતું કરીએ. આ પ્રકારનું જે વિવેકપૂર્વક જીવન જીવે છે એ પોતાની ઉન્નતિ કરે છે. હવે એવો નિયમ નથી કે આપણને દેવતાની યોનિમાં જન્મ લેવો જ પડે, એવો નિયમ નથી. એવું ક્યારે થાય? આપણે જયારે સકામ કર્મ કરતા હોઈએ ત્યારે. પરંતુ આપણે સાત્વિક કર્મ કરીએ અને નિષ્કામ ભાવે કર્મ કરીએ તો ફરી મનુષ્યોની પ્રાપ્ત થાય, તો આપણો આધ્યાત્મિક વિકાસ થાય. એક છે ભૌતિક વિકાસ, બીજો છે આધ્યાત્મિક વિકાસ. આમ સકામ કર્મ કરીએ, કામનાથી પ્રેરેને કર્મ કરીએ તો પણ આપણે પુણ્ય પ્રાપ્ત થાય. એ પુણ્ય આપણને કઈક ઉત્તમ ભોગ પ્રાપ્ત કરાવે અને પુણ્ય ક્ષીણ થઈ જાય. ક્ષીણ પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, વળી પાછા મર્ત્યલોકને પ્રાપ્ત થઈએ હતા ત્યાં ત્યાં. કોઈ નિષ્કામ કર્મ કરી એ જ ખરેખર સાત્વિક જીવન છે, પ્રકાશમય જીવન છે. ભગવાન કે શુક્લ કૃષ્ણ ગતિ હિયતે જગત શાશ્વતે મદે. આ મનુષ્ય માટે શુક્લ અને કૃષ્ણ પ્રકાશમય અને અંધકારમય બે પ્રકારનું જીવન છે. એકયા યાત્યનાવૃત્તિ અન્યયા વર્તતે પુનઃ. જે પ્રકાશમય જીવન જીવે છે એને પાછા નથી આવવાનું હતું, જે અંધકારમય જીવન છે એને વળી પાછું આવવાનું હોય છે. પ્રકાશમય એટલે નિષ્કામ જીવન, અંધકાર એટલે સકામ કર્મ, સકામ જીવન. એટલે એમાં પણ સ્વતંત્રતા છે. જે કર્મ કરીએ એ નિષ્કામ ભાવે કરીએ તો એ જે પુણ્ય ઉત્પન્ન કરે એ પુણ્ય આપણા અંતઃકરણને શુદ્ધ કરનારું નીવડે. સકામ કર્મ કરીને એમાં પુણ્ય તો જન્મ આવે, પુણ્ય આપણી કામના પૂરી કરે અને પૂરું થઈ જાય, પણ આપણે હતા તેવા જ રહીએ. નિષ્કામ કર્મ કરીએ એ જે પુણ્ય જન્મ આવે એ આપણા રાગ દ્વેષને મલિનતા દૂર કરે, અંતઃકરણને શુદ્ધ બનાવે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાન કે જે કલ્યાણકૃત છે જે નિષ્કામ કર્મ કરે છે એની ક્યારેય દુર્ગતિ ન થાય. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો વિજાયતે. સાત્વિક જીવનને જીવ્યો છે, હજી કામના રહી ગઈ હોય તો એ શુચિનામ શ્રીમતામ કે કોઈ શ્રીમંત સંસ્કારી કુટુંબ જન્મ થાય જ્યાં એની યાત્રા આગળ ચાલુ રહે. પણ જેનો વૈરાગ્ય છે એ તો અથવા યોગી નામ તો યોગીઓના કુળમાં જન્મે, દરિદ્ર કુળમાં જન્મે, જ્યાં એમને યોગ્ય સંસ્કાર પ્રાપ્ત થાય, યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય અને પોતાની આધ્યાત્મિક યાત્રા ચાલુ રહે. આ પ્રકારે ગતિની વાત કરવામાં આવી. આટલા શ્લોકોની અંદર ભગવાને બે વસ્તુ મુખ્યત્વે કહી. એક તો ભગવાને આગળ સૌથી પહેલા બે શ્લોકો જ્ઞાનની ભગવાને પ્રશંસા કરી. પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. હું તને બધા જ્ઞાનમાં ઉત્તમ જ્ઞાન કહીશ. તો જે પ્રાપ્ત કરને મુને સર્વે પરામ સિદ્ધિ હિતો ગતા. જે જ્ઞાન પ્રાપ્ત કરને મુનિઓ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે એમ કરીને આ જ્ઞાનની પ્રશંસા કરી. પછી ભગવાને બે શ્લોકની અંદર સૃષ્ટિનું વર્ણન કર્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ જગતનું સર્જન થાય છે, પણ એની પ્રેરણા કરનાર તો ઈશ્વર છે. ઈશ્વરની પ્રેરણાથી
પુરુષ અને પ્રકૃતિ આ જગતનું સર્જન કરે છે. એ વાત થઈ. પછી આનો મુખ્ય વિષય કયા કયા ગુણો છે. કારણ કે 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કારણ ગુણ સંતોષ્ય સદસદ્યો નિજન્મસુ. જ્યારે ગુણની અંદર અહમ ભાવ ધરાવવાના કારણે અને સારી નરસિંહ યોનિમાં જન્મ મળે છે એવું સમજાવે કે સત્વગુણની અંદર જો આપણે આસક્તિ ધરાવીએ તો સારી યોનિમાં જન્મ મળે. રજોગુણ તમોગુણમાં આસક્તિ ધરાવીએ તો નરસિંહ યોનિમાં જન્મ મળે. કયા કયા ગુણો છે એ જીવને કઈ કઈ રીતે બાંધે છે એ પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યા. કોઈ ત્રીજી એક વસ્તુ કે કેવી રીતે આ ગુણમાંથી મુક્ત થવું. આ બધા ગુણોનું વર્ણન કેમ કરવામાં આવ્યું? આપણે ગુણોમાંથી મુક્ત થઈએ એટલા માટે. તો હવે ભગવાન આ ગુણોમાંથી મુક્ત કેમ થયું અને ગુણમાંથી જે મુક્ત થયો છે એવા જ્ઞાની પુરુષના કેવા લક્ષણ હોય એ પ્રશ્ન ઉત્તર હવે પછી ભગવાન હવે આપી રહ્યા છે. જેના માટે આ બધી લાંબી ચર્ચા કરવામાં આવે એ અત્યંત મુખ્ય વિષય ભગવાન હવે આગળ કહે છે. આપણને 19મા શ્લોકમાં કહે છે નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોऽધિગચ્છતિ. ન અન્યમ ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટા અનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ સહ મદ્ભાવમ અધિગચ્છતિ. ભગવાન કહે કે યદા દ્રષ્ટા જ્યારે દ્રષ્ટા એટલે વિવેકી પુરુષ. તો આપણે 3 ગુણોથી પર ક્યારે થઈ શકીએ? જ્યારે આપણા મનને સાત્વિક બનાવ્યો હોય ત્યારે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. આ જ્ઞાન જન્મે છે સત્વમાંથી. એટલે મનને સાત્વિક બનાવ્યો તો જ જ્ઞાન જન્મે. તો જ આપણામાં આત્મ અનાત્મનો કે દૃશ્યનો વિવેક કરવાની ક્ષમતા આવે. 13મા અધ્યાયમાં ભગવાન આ વિવેક કયો વળી આ 14મા અધ્યાયના આ શ્લોકમાં ભગવાન ફરી કહી રહ્યા છે કે કેવી રીતે દ્રષ્ટા. આ દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે તો કે વિવેકી પુરુષ અથવા દ્રષ્ટા એટલે વિચાર કુશળ પુરુષ. દ્રષ્ટા એટલે આત્મ અનાત્મ વિવેક કરનાર જે વિચારશીલ પુરુષ છે, જે વિચાર કરે છે, જે વિવેક કરે છે. ભગવાન આગળ કહ્યું કે સંસાર તો અવિવેકની ઉપજ છે. કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. આ ગુણોમાં અહંભાવ સંગ કરવાને કારણે અહંભાવ કરવાને કારણે આ સંસાર છે. ગુણ એટલે કયા? સત્વ રજસ તમસ. આપણે આગળ કહ્યું તે પ્રમાણે તમો ગુણમાંથી આ સ્થૂળ દેહ સર્જાયો, રજો ગુણમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ સર્જાયા, સત્વ ગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સર્જાયું. ગુણ સંગ એટલે આમાં સંગ કરવો, આમ અહંભાવ કરવો. દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં અહંભાવ કરવો. સદસદ્યો નિજન્મસુ. આ છે આ જ માત્ર સંસારનું કારણ છે. એટલે બેનો વિવેક ન કરવો, બેને જુદા કરીને ન જાણવા. આગળ સમજાવ્યું ને કે જેવી રીતે લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે એ લાલ ચોળો બની જાય, આગનો ગોળો બની જાય. લોખંડ બધા અગ્નિના ગુણ ધારણ કરે, અગ્નિ પણ લોખંડનો ગુણ ધારણ કરે. ત્યાં જ્યાં બે હસ્તી છે ત્યાં આપણને એક દેખાય. તો આગના ગોળાને એક માનો અવિવેક,
પણ મનની અંદર એ પ્રકારે જ્ઞાન હોવું. ગુણ આકાર તો લોખંડનો છે, આ લાલ રંગ અને આ ગરમી છે તો અગ્નિની છે. એ પ્રકારે બંનેને જુદા કરીને જાણવા અને વિવેક જ્ઞાન કહેવાય. તેવી રીતે આપણા વ્યક્તિત્વમાં પણ આ પુરુષ અને પ્રકૃતિ બંને ઓતપ્રોત થઈ ગયા છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાર તો પ્રકૃતિ છે, જળ છે, અચેતન છે. અને પુરુષ તો ચૈતન્ય છે. એના સંયોગને કારણે પ્રકૃતિ જાણે કે પુરુષના ગુણ ધારણ કરી લીધા. પુરુષે પ્રકૃતિના. તેથી આ પ્રકૃતિ એટલે શરીર, ઇન્દ્રિય, મનનો આ સંઘાર જે સ્વભાવથી અચેતન છે, જળ છે, એને ચેતનતા પ્રાપ્ત કરી. તેથી આપણા મનમાં આવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરે છે કે આ શરીર આત્મા છે. કારણ કે ચેતનને આત્મા માનવા આપણે ટેવાયેલા છીએ. અને શરીરની ઉપાધિ બધી મર્યાદાઓ આત્માની જાણે કે મર્યાદા બની ગઈ હોય. પરસ્પર અધ્યારોપના કારણે મારી જાતને હું મર્યાદિત માનું છું. આમ અવિવેકને કારણે આ પ્રકારના ખ્યાલો મારા વિશે સેવું છું જે સંસાર છે, બધા દુઃખનું કારણ છે. તો વિવેક કરવો કોની વચ્ચે? પુરુષ અને પ્રકૃતિ વચ્ચે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચે, આત્મા અને અનાત્મા વચ્ચે. આમ તો બંને જુદા જ છે, બંને ભેગા થઈ ગયા જ નથી. આત્મા ચૈતન્ય છે, દ્રષ્ટા છે. અનાત્મા અચેતન છે, દૃશ્ય છે. ખરું કરી આપણે આપણા મનની અંદર જે વિચારો જન્મે એ વિચારોથી આપણે સમાન છે કે નહીં આપણે ખબર પડે છે કે નહીં? સ્વામી અત્યારે મૂળ નથી મારો, એ ખબર કેમ પડે કે આ મૂળનો જોનાર તો હું છું ને. પેલા અમારા સ્વામીજીનું દ્રષ્ટાંત આપું છું ને ઘણી વાર. એક માણસ સ્વામીજી પાસે આવ્યો. સ્વામીજી મારું મન બહુ અશાંત છે. હું અશાંત છું, બહુ અશાંત છું. સ્વામીજી કે તું અશાંત નથી, તું તો શાંત સ્વરૂપ છે. પેલો થોડો ગુસ્સે થયો. સ્વામીજી હું કહું છું ને હું અશાંત છું. એટલે સ્વામી ઠંડી કલેજ આગળ કહે તું તો શાંત સ્વરૂપ છે. જેટલા ઠંડા કલેજે કે ને એમ પેલો વધારે ઉશ્કેરાય. બેચારો કયો ને એટલે પેલો એટલું ઉશ્કેરાઈ ગયો, વિવેક ભૂલી ગયો. તો સ્વામીજી કહેતો કે સ્વામી, અંગ્રેજીમાં વાર્તા લખે સ્વામી, જો ફરી એક વાર તમે બોલ્યા તો એક નહીં 2 જણા શાંત થઈ જશે, કહી દઉં છું. પછી સ્વામી આગળ ના બોલ્યા. પણ સ્વામીએ પૂછ્યું કે ભાઈ તું અશાંત છે? હા. શા બધી કઈ તું અશાંત છે? મને ખબર છે હું અશાંત છું. શા બધી? મારું મન અશાંત છે. તો કે હા. કોણ અશાંત? તારું મન અશાંત છે. તું કોણ છે? અશાંત મનને જાણનાર છે. ખરું કઈ? આ મન અશાંત હોય ત્યારે આપણે ખબર અશાંત છું ક્યારે? કારણ કે અશાંત મનથી સવાન છું ને. હું કોણ છું? અશાંત મનને જાણનાર છું. બહુ જ મોટી વસ્તુ છે. આટલું જ આપણે જો કરી શકીએ ને તો તરત છૂટા થઈ જઈએ, મુક્ત થઈ જઈએ. અશાંતિ મનમાં છે, શોક મનમાં છે, ક્રોધ મનમાં છે. કેવું અઘરું છે. ક્રોધ આવે ને ત્યારે એવું કહેવાની સ્વતંત્રતા આપણને હોતી જ નથી. આ ક્રોધ આપણે એવો પકડી લે છે ને કે હું ક્રોધી બની જાઉં છું. અંતેથી આ પ્રકારનો વિવેક થઈ શકતો નથી. આમ રજોગુણ હોય ને આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા વગેરે હોય ત્યારે મારાથી આપણો અંતર ઉત્પન્ન કરી શકાય. ઘરનું શું છે? અંતર ઉત્પન્ન કરવાનું. જેમ આગળ આપણે દ્રષ્ટાંત આપે ને, અભિનેતા જાત જાતનો વેશ ભલે ને લે,
એ પોતે કરોડપતિ છે, અનેક કરોડની સંપત્તિ ધરાવનાર છે, અને છતાં એ ભિખારીનું પાત્ર ભજવી રહ્યો, એને કોઈ વાંધો નથી આવતો. કારણ કે એ જણાય છે કે હું તો કરોડપતિ છું. ભિખારીનું પાત્ર ભજવતી વખતે પણ એને પોતાના સ્વરૂપની સભાનતા છે. આમ એક અંતર છે, જ્ઞાનનું અંતર છે. એ જ અભિનેતા કોઈ ગડબડને કારણે ભૂલી જાય કે હું અભિનેતા છે અને પોતાને ભિખારી માની લે, થોડુંક વધારે ઢીંચવામાં આવ્યું હોય, રંગમંચ પર જતા પહેલા થોડુંક વધારે ઢીંચવામાં આવ્યું તો થઈ જાય. કે સામાન્ય રીતે આ લોકો બરોબર પેલા એમને કપડા પહેરવામાં આવે, ત્યાં આગળ આ વેશભૂષા માટે જુદા માણસો રાખવામાં આવે, એને ભિખારી વેશભૂષા પહેરવામાં આવે, અને સ્ટેજ પર જતા પહેલા એક મોટો હરીશ હોય, એમાં એ લોકો જોવે કે કેવો દેખાવો છે, એને ભિખારી દેખાય, હું ભિખારી જેમ માની લે. તું અંતર જતો રહ્યો અને સંસાર આવી ગયો. આ સંસાર અને મુક્તિ વચ્ચે આટલો તફાવત છે. કારણ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મસુ, પોતાના વેશમાં સંગ કરવો, પોતાના અહમ ભાવ ધરાવવો, એટલે જાણે કે ભિખારી બની જવું, ભિખારીને બધી જ યાતનાઓ વેઠવી. તો આટલી જ જરૂર છે, વિવેકની જરૂર છે, આ બેને જુદાપણાની જરૂર છે. કે આ ભિખારી તો વેશના સ્તરે છે, વેશમાં ભલે ભિખારી હોય, હું તો વેશ ધારણ કરનાર છું, મેં તો સ્વતંત્ર છું. આ પ્રકારનું ધ્યાન કે આપણે સાક્ષી બનીને આપણા મનની વૃત્તિનું નિરીક્ષણ કરીએ. તો ભગવાન યદા નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. આ દ્રષ્ટા કહો, સાક્ષી કહો, કે સાધક કહો, મુમુક્ષુ કહો, જિજ્ઞાસુ કહો, યદા અનુપશ્યતિ. અનુપશ્યતિ અનુસરીને જુએ છે. શેને અનુસરીને જુએ છે? શાસ્ત્ર અને ગુરુના ઉપદેશને અનુસરીને જુએ છે. આ માટે આપણને ઉપદેશની જરૂર તો પડે છે. કારણ કે આંખોથી તો આપણને માત્ર એક લાલ છોડો આગનો ગોળો દેખાય છે. એ તો આપણું ધ્યાન દોરનારે તો જોઈએ કે જે એક આગનો ગોળો દેખાય છે તે વાસ્તવમાં બે તત્વો રહેલા છે, તે અગ્નિ અને લોખંડ બે રહેલા છે. જરા બરફ નજર કર, મનમાં નજર કર. તેવી રીતે આપણે તો અહંકાર એટલે ઉપાધિ બધાને એક જ આત્મા જ માનીએ છીએ, અને તેથી આપણને કોઈ ઉપદેશ કરનાર જોઈએ કે તું તો દ્રષ્ટા છે, સાક્ષી છે, નિર્વિકાર છે. આ ઉપાધિ છે સતત વિકાર પામનારી છે, સતત બદલાનારી છે. એ તો વિકારી છે, નશ્વર છે, દૃશ્ય છે, જળ છે, અચેતન છે. તું દ્રષ્ટા છે, ચેતન છે. આ પ્રકારે આપણું ધ્યાન દોરનાર કો જોઈએ, આપણને આ પ્રકારની સમજ આપનાર કો જોઈએ. ત્યારે એ સમજના પરિણામે હું જયારે અનુપશ્યતિ, આ સમજને અનુસરીને હું જયારે જોઉં. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. કે કરતા કોણ? આ કોણ કર્મ કરે છે? કર્મ કરનાર કોણ છે? તો ગુણેભ્યઃ ભગવાન કે આ ત્રણ ગુણો જ બધું કર્મ કરનાર છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો કર્મ કરનાર છે. એટલે આ ત્રણ ગુણોથી બનેલી ઉપાધિ સર્વ કર્મ કરનાર છે. તમો ગુણમાંથી સ્થૂળ શરીર, રજો ગુણમાંથી કર્મેન્દ્રિયો પ્રાણ, સત્વ ગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ, એની બનેલી ઉપાધિ છે. એ સ્તરે સર્વ કર્મ થઈ રહ્યા છે. કે કર્મ ક્યારે થાય? કર્મ એટલે ચલનાત્મકમ કર્મ. કર્મ હંમેશા કઈ ગતિ હોય, ચેષ્ટા હોય, હંમેશા કઈ પરિવર્તન હોય, ફેરફાર હોય. કર્મમાં હંમેશા ફેરફાર હોય, ગતિ હોય, અસ્થિરતા હોય, વિકાર હોય.
આત્મા તો ચેતન છે, નિર્વિકાર છે, સ્થિર છે, ગતિ રહિત છે. તેથી આત્મામાં કર્મ હોય જ ના શકે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. ભગવાન છે ત્રીજા અધ્યાયમાં કહો, આ એક જ સીન, આ એક જ છે ને વસ્તુ ચાલી રહી છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં મુખ્યત્વે બે વાત કહેવામાં આવી છે આત્મા વિશે. એક તો એ કે આત્મા અમર છે અને બીજું એ કે આત્મા અકર્તા છે. તો અર્જુનના વિષાદનું મુખ્ય કારણ આત્મા વિશેનું આ સત્ય ન જાણવાને કારણે અર્જુનના મનમાં વિષાદ જન્મ્યો હતો. વિષાદનું પહેલું કારણ કયું કે ભીષ્મ, દ્રોણ વગેરે આ સર્વ મારા સ્વજનો મૃત્યુ થશે. એતાન હંતુમ ઇચ્છામિ ઘ્નતોપી મધુસૂદન. ભગવાન આ બધા લોકોને હું મારવા ઈચ્છતો નથી. ये सामर्थ्य कांक्षितन राज्यम भोगा सुखानी છે. અમને રાજ્ય ભોગ સુખ વગેરે શેના માટે જોઈએ છે? આ બધા સ્વજનો માટે જોઈએ. એ સ્વજનો મૃત્યુ થાય પછી એનો અર્થ શું રહ્યો? એટલે સ્વજનોનું મૃત્યુ છે એ અર્જુનના શોકનો વિષાદનું એક મુખ્ય કારણ છે. અને બીજું કારણ કયું? સ્વજન કથમ હત્વા સુખીન શા માધવ. એ માધવ આ સ્વજનોની હત્યા કરીને તમે કેમ સુખી થઈ શકે એમ પોતે હત્યારો બનશે. એ અર્જુનના વિષાદનું બીજું કારણ છે. અર્જુનના વિષાદના આ બે મુખ્ય કારણ, એક તો સ્વજનોનું મૃત્યુ અને બીજું પોતે સ્વજનોનો ઘાતક બનશે, હત્યારો બનશે. હત્યારો કોને કહેવાય? હત્યા કરનારને હત્યારો કહેવાય. એટલે કે હત્યા કરવાનું કર્મ કરનારને હત્યારો કહેવાય. એટલે કર્મ કરનાર હત્યારો બને એટલે આત્મા કર્મ કરનાર હોય તો આત્મા હત્યારો બને અને તો પછી વિષાદનું કારણ છે. ભગવાન કહે છે આત્મા હત્યા કરતો નથી. આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. આ વસ્તુ ભગવાન વારંવાર કહી રહ્યા છે. આત્મા મરતો પણ નથી અને આત્મા કરતો પણ નથી, ભોગવતો પણ નથી. આ ભીષ્મ, દ્રોણ વગેરે સ્વજનો તું જેને કહે છે એ તો ચૈતન્ય છે, સચ્ચિદાનંદ છે, કોઈનું મૃત્યુ નથી આવ્યું. અને તું તો નિર્વિકાર છે, અકર્તા છે, તું કર્મ કરનારો નથી. બીજા અધ્યાય ભગવાને કહ્યું ય એવં વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ઉભૌતો ન વિજાનીતઃ નાયમ હંત્ય ન હન્યતે. ભગવાન કે જે આત્માને હનન કરનાર માને છે અને જે આત્માને હન એટલે મરનાર માને છે, મારનાર માને છે કે મરનાર માને છે, આ બંને જાણતા નથી. આત્મા મારતો પણ નથી, મરતો પણ નથી. એટલે આત્મા ના સ્તરે કોઈ કર્મ થતું પણ નથી. આત્મા કોઈ કર્મનો ભોગ પણ બનતો નથી. કર્મ થાય છે અનાત્માના સ્તરે અને કર્મ ભોગ પણ અનાત્મા જ બને. કર્મનો ભોગ બનવું એટલે શું? કોઈકના કર્મનો ભોગ બનવો. જેમ કોઈ સન્માન કરે તો મને એમ લાગે હું સન્માનીય થયો, આ મારો ભ્રમ છે. એવી રીતે કોઈ એમ મારું અપમાન કરે, મને એમ લાગે હું અપમાનિત થયો, એ ભ્રમ છે. સન્માન કોનું થાય? સન્માન તો આ ઉપાધિનું જ થાય. કોઈ શરીરનું સન્માન કરે, કોઈ બુદ્ધિનું સન્માન કરે, કોઈ જ્ઞાનનું સન્માન કરે, કોઈ પવિત્રતાનું સન્માન કરે. આ બધી વસ્તુઓ તો અનાત્માના સ્તરે, વેશના સ્તરે જ રહેલી છે. એટલા માટે જે સન્માન થાય છે એ પણ વેશના સ્તરે થતું હોય છે. આત્માનું સન્માન નથી કે અપમાન પણ નથી, એ ભગવાન આગળ કહેશે જ. એટલે કે આત્મા કોઈ કર્મનો ભોગ બનતો નથી. આત્મા કોઈ કર્મ કરતો પણ નથી. નાયમ હંતિ ન હન્યતે. ન હંતિ એ કોઈનો વધ કરતો નથી કે એ ક્યારે હણાતો નથી. એટલે કે એ કોઈ કર્મ કરતો નથી, કોઈ કર્મનો ભોગ બનતો નથી. આ જ વસ્તુ ભગવાન વારંવાર જયારે જયારે પ્રસંગ આવે ત્યારે આ જ કયા કરે છે.
છેક 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, 13મા અધ્યાયમાં પણ કહ્યું પ્રકૃત્યેવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. 13મા અધ્યાયમાં કહ્યું કે પ્રકૃતિ વડે જ બધા કર્મ થાય છે. જે જુએ છે કે આ કર્મ થઈ રહ્યા ત્યારે પણ આત્મા એટલે હું અકર્તા છું એ જ ખરેખર જુએ છે, એ જ ખરેખર જાણે છે. 18મા અધ્યાયમાં કે પંચૈતાની મહાબાહો કારણાની નિબોધને સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણા. કે અર્જુન બધા કર્મ કોણ કરે? આ 5 ભેગા મળીને કર્મ કરે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાસ્ય પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. ભગવાન કે આ 5 મળીને બધા કર્મ કરે છે. અધિષ્ઠાનમ આ શરીર, કર્તા અહંકાર, કર્ણમ બધી ઇન્દ્રિયો, ચેષ્ટા ઇન્દ્રિયોની ચેષ્ટાઓ, દૈવમ અધિષ્ઠાન દેવતાઓ. આ બધા મળીને કર્મ કરે છે. એટલે કે આ બોલવાનું કર્મ કોણ કરે છે? તો કે વાણી અને અધિષ્ઠાન દેવતા એ બધા ભેગા મળીને બોલવાનું કર્મ કરે છે. એ સાંભળવાનું કર્મ કોણ કરે છે? આ શ્રોત્રેન્દ્રિય એના અધિષ્ઠાન દેવતા આ બધા મળીને સાંભળવાનું કર્મ કરે છે. આમાં આત્મા પાછમાં આવતો નથી. શરીરવાન મનોવીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચેતે તસ્ય હેતવ. ભગવાન કહે કે શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે, જે કોઈ સ્તરે જે કોઈ કર્મ થતું હોય, ન્યાયમ વા વિપરીતમ વા, ધર્મનું કર્મ થાય, અધર્મનું થાય, જે કઈ કર્મ થતું હોય આ બધું કર્મ કરનાર આ 5 છે. તત્રૈવં સતિ કર્તારમ આત્માનં કેવલમ તય પશ્યત્ય કૃત બુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિ. ભગવાન આમ હોવા છતાં પણ જે આત્માને કર્મ કરનાર માને છે, બિચારો આત્મા કરતો નથી ને કરાવતો નથી, અને છતાં પણ જે આત્મા પર આપણે આરોપ કરે છે, આત્મા કર્મ કરે છે, ન સ પશ્યતિ અવિવેક મનુષ્ય જોવા છતાં પણ જોતો નથી. આમ સર્વત્ર એક જ વાત ભગવાન કહે છે, આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. એ બે ના હોય તો કોઈ સંસાર નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. આપણું ઘણું બધું દુઃખ આ કર્તૃત્વ અને ભોક્તૃત્વમાંથી જન્મે છે. જયારે જયારે પણ આપણાથી કશું એવું થઈ જાય જે આપણે છાજેવું ન હોય, જેને પણ આપણે પાછળથી પસ્તાવો કરવો પડે ત્યારે રે હું કેમ બોલ્યો, મેં આમ કેમ કર્યું, શું કામ ક્યાં ગયો, કેમ ના, આવી જાતના પ્રશ્નો મનમાં થાય ત્યારે મારી જાતનું કરતા માનતો છું ત્યારે મનમાં અપરાધની લાગણી જન્મે. કે જયારે જયારે મારા વડે મને ન છાજે એ પ્રકારનું કર્મ થઈ જાય શરીરથી, વાણીથી, મનથી, ત્યારે મારી જાત વિશે મને અભાવ જન્મે, મારી જાત વિશે અસંતોષ જન્મે અને મારામાં આ પશ્ચાતાપની લાગણી જન્મે. સાથે કોઈક મને કશું કરે એ કર્તૃત્વ હોય ત્યારે આ પ્રકારે અપરાધની લાગણી જન્મવાની બધી શક્યતા હોય છે. જે કર્મ કરે તો કંઈક તો ખરાબ થઈ જાય. કર્મ કરીએ એટલે કશું તો બોલાઈ જાય, કંઈક થઈ જાય. તો આત્મા કર્મ ગયા માનતો હોય તો એની બધી જવાબદારી મારી થઈ જાય. તેથી એનો બધો દોષનો બધો ટોપલો હું મારા પર ઓઢાડું અને મારી જાતને હું અપરાધી જાહેર કરું અને અપરાધની લાગણીની પીડાઓ. આમ કર્તૃત્વ બુદ્ધિમાંથી અપરાધની લાગણી જન્મે છે. ભોક્તૃત્વ મારી જાતને બીજાના કર્મનો ભોગ માનું ત્યારે મારામાં ગવાની લાગણી જન્મે. કોઈ મારું અપમાન કરે, કોઈ મારો અનાદર કરે, આવું વારંવાર થયા કરે તો મારામાં ગિલ્ટ, હર્ટ ફિલિંગ, ગવાયની લાગણી જન્મે. હર્ટ અને ગિલ્ટ, ગવાયની લાગણી અને અપરાધની લાગણી. અશાની જન્મે કર્તૃત્વ અને ભોક્તૃત્વમાં બહુ દુઃખ આપવાની વસ્તુઓ છે.
ભગવાન કે કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. આ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મ કરવું, કર્મ ભોગ બનવું, આ બધું ઉપાધિના સ્તરે છે, પ્રકૃતિના સ્તરે છે, ગુણોના સ્તરે છે, વેશના સ્તરે છે. નાન્યમ ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટા અનુપશ્યતિ. આ પ્રકારનો વિવેક ક્યારે જન્મે કે બધું કર્મ કરવું, બધા કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું તો ગુણોના સ્તરે છે, પ્રકૃતિના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. તો હું કોણ છું? ગુણેભ્યશ્ચ પરમ, આ ગુણોથી પર છું, ગુણોથી અતીત છું, આ બધાનો દ્રષ્ટા છે. એક નિયમ એવો છે કે દ્રષ્ટા ક્યારે પણ દૃશ્યથી પ્રભાવિત ના થાય, કે દૃશ્યના ગુણો ક્યારે પણ દ્રષ્ટાને કોઈ રીતે અસર ના કરે. આ પ્રકાશ જેમ છે, આપણે બધાને પ્રકાશિત કરે છે. આપણા જાત જાતના રૂપ છે, રંગ છે, આકાર છે, આ બધાને આ પ્રકાશ પ્રકાશિત કરે છે. પણ આપણા રૂપ, રંગ કે આકાર, પ્રકાશને કોઈ રીતે અસર ના કરે. એટલે કે લાલ રંગને રંગવાને કારણે પ્રકાશ લાલ ન બની જાય. કોઈ ઊંચી વ્યક્તિને એને પ્રકાશિત કરવાના પ્રકાશ ઊંચો ના થાય, નીચો ના થઈ જાય. પ્રકાશને દૃશ્યના કે પ્રકાશના ધર્મો કોઈ સ્પર્શ ના કરે. તેવી આત્મા હું ચૈતન્ય છું, દ્રષ્ટા છું, અવભાષક છું, પ્રકાશક છું. ઉપાધિ દૃશ્ય છે, પ્રકાશ્ય છે, તેથી ઉપાધિના કોઈ ધર્મ મને સ્પર્શ કરી શકે નહીં. મદભાવમ સ્તુતિ, આટલું જ કરવાની જરૂર છે. આત્મા અનાત્મ વિવેક, દૃશ્ય વિવેક, દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક. તો ક્યારે થાય? જ્યારે આપણું મન સાત્વિક હોય ત્યારે થાય, નહીતર ના થાય. ઘણો કે સ્વામી સાક્ષી ભાવ જાઉં, સાક્ષી ભાવ તો ખાલી શબ્દ જ થઈ જાય છે ને. સાક્ષી ભાવ ક્યારે જળવાય? આપણે આગળ કહેશે આપણે કોઈ પ્રકાર ઉદાસીન હોઈએ, કોઈ પક્ષપાત ન કરતા હોઈએ. આપણે જેવું થતું નથી. જયારે પણ રજોગુણ હોય ત્યારે આપોઆપ જ આપણે પેલી વૃત્તિ એક થઈ જતા હોય છે. ક્રોધ જન્મે ને ત્યારે મારું જુદું અસ્તિત્વ રહેતું જ નથી. આ ક્રોધનું એક પૂર આવે, મને ઘસડી જાય, મને ક્રોધી બનાવી જ દે, અને ત્યારે અંતર જળવાતું નથી. ત્યારે કહી શકતો નથી કે હું તો ક્રોધનો દ્રષ્ટા છું, હું ક્રોધ સ્વરૂપ છું. તે વખતે હું દ્રષ્ટા છું ક્યારે કહી શકું? મારું મન જયારે સાત્વિક હોય ત્યારે. એટલે જ આપણને 3 ગુણનો પરિચય આપવામાં આવે. કયા પ્રકારનું વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્નપૂર્વક આપણા મનને સાત્વિક બનાવવાની જરૂર છે. એ આપણે પ્રયત્ન માંગીએ, એમને નહીં થાય. એમને તો રજોગુણ તમોગુણ ચાલશે. એટલે ભગવાને કહ્યું ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદેદ. આપણે સતત આપણી જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. આ રજોગુણમાં અને તમોગુણના સકંજામાં આવી ગયેલા મનને પ્રયત્નપૂર્વક આપણે ઉઠાવવું જોઈએ અને એને સાત્વિક બનાવવું જોઈએ. આ પ્રયત્ન આપણે કરવાનો છે. જો ન કરીએ તો રજોગુણ અને તમોગુણ તો પ્રભાવિત કરવાના છે, એ તો વધતા જ જવાના છે. આપણા ઘરને સાફ રાખવા માટે પ્રયત્ન કરવો પડે. કોઈ ઉધઈ માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. કરોડિયાને જણા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. અમદાવાદમાં આ ધૂળ માટે કોઈ પ્રયત્ન કરવો જ ના પડે. એટલે પ્રયત્ન નહીં કરીએ તો બધું ધૂળિયું થઈ જવાનું છે, જણા ભાજી જ જવાના છે. તેથી સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરવો પડે. ટેકરી પર ઉપર ચડવું હોય ને તો પ્રયત્ન કરવો પડે. ગભરાવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, કારણ કે પેલું ગુરુત્વાકર્ષણ બળ છે જે આપણે ખેંચી રહ્યું છે. તેવી રીતે આ તમોગુણનું એક બળ છે, રજોગુણનું બળ છે જે આપણે મનને સતત ખેંચી જ રહ્યું હોય છે. તેથી પ્રયત્નપૂર્વક ઉપર ચડવાનું હોય, પ્રયત્નપૂર્વક મનને સાત્વિક બનાવવાનું હોય. આવું જેણે કર્યું છે એ આ કરી શકે. યદા જ્યારે આ દ્રષ્ટા આ પ્રકારનું એક અંતર ઉત્પન્ન કરે છે,
કોની વચ્ચે? પોતાની વચ્ચે અને પ્રકૃતિ વચ્ચે, પોતાની અને ગુણોની વચ્ચે, અથવા અભિનેતા અને વેશની વચ્ચે. પુરુષ મારો સ્વભાવ છે, પ્રકૃતિ તો મારો વેશ છે. નાન્યમ ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટા અનુપશ્યતિ. જ્યારે દ્રષ્ટા અવિવેક મનુષ્ય, જેણે આ પ્રકારે વિવેક કરીને પોતાના મનને સાત્વિક બનાવેલું છે, એમને ના થાય. વિચાર કુશલ હૈ, જે વિચારમાં કુશળ છે, આત્મા અનાત્માના ભેદને પારખવાની સૂક્ષ્મતા જેને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મતા સત્વગુણતા બધું હોય. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, બંનેને જાણે છે. આ ગુણોને પણ જાણે દ્રશ્ય તરીકે, અને હું ગુણનો દ્રષ્ટા છું, પોતાને દ્રષ્ટા તરીકે, સાક્ષી તરીકે, નિર્વિકાર ચૈતન્ય તરીકે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. શંકરાચાર્ય મહારાજ કહે કે મારામાં દ્વેષ મારો નથી, રાગ મારો નથી, લોભ મોહ મદ માત્સર્ય આ કશી વસ્તુ હું નથી અને મારો નથી. મારે કોઈ સંબંધ જ નથી. આવું કેવું કેટલું સારું લાગે છે ને. બસ આ કહેવાની પાછળ દરેક બળ આવી જાય તો કામ થઈ જાય. ચિદાનંદ રૂપ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. પુણ્ય પાપ સુખ દુઃખ આ બધા મનના સ્વભાવ. મારે સંબંધ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું તો ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, શિવ છું, કલ્યાણકારી છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આ બંનેને જોવાનો. ગુણોને પણ જુએ છે અને ગુણોના સાક્ષીને પણ જુએ છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. કે આ બધું કર્તૃત્વ ભોક્તૃત્વ બધા પ્રકારના વિકારો, બધા પ્રકારની મર્યાદાઓ આ બધું વેશમાં છે. અને ભલે એ તો વેશનો સ્વભાવ જ છે કે ગુણ તો આવા જ હોય, પ્રકૃતિના સ્વભાવ જ છે. કે વિકાર પ્રકૃતિમાં હોય, પ્રકૃતિમાં ક્યારે પણ સ્થિરતા ના હોય, સતત કોઈનો કોઈ પ્રકારના વિકાર હોય, ચલન હોય, ગતિ હોય, કર્મ હોય જ. કર્મણ્ય કર્મ પશ્ચેત અકર્મણ્ય જ કર્મ. આ ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું કે કર્મ થાય ત્યારે આત્મા તો અકર્તા છે. મદભાવમ સોધિગચ્છતિ. આ પ્રકાર આ જ્ઞાનનું પરિણામ શું છે? સહમત ભાવમ અધિગચ્છતિ. એ મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભગવાન કે એ ભગવાન બની જાય છે, બ્રહ્મ બની જાય છે. આગળ કહેવામાં આવ્યું ઇદમ જ્ઞાન ઉપાસિત્ય મમ સાધર્મ્યમાગતાઃ. આ જ્ઞાનની ઉપાસના કરીને એ લોકો મારા સ્વરૂપને પ્રાપ્ત કરે. આ જ જ્ઞાન જેની ઉપાસના કરીને મદભાવમ સોધિગચ્છતિ. મારા ભાવને, મારા સ્વરૂપને, મારા પણાને પામે છે. એટલે કે ભગવાન બની જાય છે. ભગવાન આગળ કહ્યું ભગવાન બની જવું એટલે એવું નહીં કે હું જગતનું સર્જન કરું અને પાલન કરું. એ બધી માથાકૂટ આપણે શું કામ કરી, એ બધું એને જ કરવા દે ને ભાઈ. લોકો ના ચિંતા છે સ્વામી બધા બધું જ્ઞાન થઈ જાય કે ના થઈ જાય. ભાઈ તમારા મનમાં શું ચાલે જાણો કે ના ચાલે, જાણીને શું કરીશ ભાઈ? તું તારા મનમાં શું ચાલે એ તું જાણે ને તે પૂરતું છે. એટલે અમારા મોટા સ્વામી કહ્યું સ્વામીજી મારા મનમાં શું ચાલે છે તમને ખબર પડે? અલા ભાઈ મારા મનમાં જે મારા મનની સાથે માથાકૂટ કરતા કરતા હું થાક્યો, તો તારા મનમાં શું ચાલે એ જાણીને હું શું કરવાનું? વેદાંત આપણા વરસ નથી આવી બધી માથાકૂટમાં. એટલે ખોટી જવાબદારી આપણે શું કામ લેવી? જગતનું સર્જન કરવું, પાલન કરવું એને કરવાનું. ભગવાન બની જવું એટલે આ જગતના સર્જક પાલક બની જવું નહીં, પણ ભગવાન મૂળ સ્વરૂપ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બસ એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. એ પ્રાપ્ત કરવો. અધિગચ્છતિ પ્રાપ્ત નથી કરતો જે છે એ એટલું પણ આ સ્વભાવ છે ને એનો આવિર્ભાવ થાય છે.
પોતાના સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. કથમ અધિગચ્છતિ, કેવી રીતે ભગવાન કે મારા સ્વરૂપને કેવી પ્રાપ્ત કરે છે? 20મા શ્લોકમાં કહે છે ગુણાનેતાનતીત્યત્રીન ગુણાનેતાનતીત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈઃ વિમુક્તો મૃતમશ્નુતે. ગુણાન એતાન અધિત્ય ત્રીન, એતાન ત્રીન ગુણાન અધિત્ય, આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરીને, આ ત્રણ ગુણોથી ઉપર ઉઠીને, એટલે શું કરવાનું? એટલે કે આ ત્રણ ગુણોમાંથી અહમ ભાવમાંથી મુક્ત થઈને, ખરેખર તો આત્માને અર્થાત ચૈતન્યને આ ગુણો સાથે કોઈ સંબંધ છે જ નહીં. કોઈ દાડો ગુણો આત્માને બાંધી શકે જ નહીં. આત્મા નિત્ય મુક્ત જ છે, અને તેથી ક્યારે બંધાયેલો છે આપણે ક્યારે બંધાયેલા છીએ જ નહીં. આ બંધન તો એક ભ્રમ છે. આ ગુણોમાં એટલે મનમાં ઉપાધિમાં અહમ ભાવને કારણે માત્ર આ બંધન એક ભ્રમ જ જન્મે છે. જો બંધન સાચું હોત ને તો કોઈ બંધનને દૂર કરી શક્યું જ ના હોત. અને બંધન સાચું હોત ને તો આપણે સાલતું પણ ના હોત. ये बोझ से अच्छा चला जाता है, તે રીતે બંધન પણ ચાલતું હોત. પણ આપણે બંધન ચાલે છે એ જ બતાવે છે કે બંધન આપણું સ્વરૂપ ના હોય. કોઈને પણ પરતંત્રતા ક્યારેય ગમે જ નહીં. કોઈ પરતંત્રતા કે પરવશતા કોઈ સ્વીકારે જ નહીં. આપણે ભલે જીવનમાં ચલાવી લઈએ તો બહુ ચલાવી લઈએ છીએ, શું ક્યાં જઈએ સ્વામી, એ જુદી વાત છે. ચલાવી લેવું એક વસ્તુ છે, પણ મારું ચાલે તો હું આ વસ્તુ ના ચલાવ. આ તો ચાલતું નથી આપણું, એટલે આપણે બિચારા શું કહેવાય પરાધીન છીએ. પણ આપણે સ્વતંત્રતા હોય તો કોઈ પણ પ્રકારની પરાધીનતા આપણે ન સ્વીકારીએ. ના રહ્યો ના કહે છે, ના તરત કહી જાય તરત. પછી એવી સ્થિતિમાં આવી જઈએ છીએ ને આપણે બિચારા બાપડા થઈ જઈએ છીએ. એને કારણે પછી આ પરાધીનતા સાથે જીવન આપણે જીવ્યા કરીએ છીએ. પરંતુ કોઈને પરાધીનતા ગમે નહીં, પરવશતા ગમે નહીં, આપણે કોઈના પર આધાર રાખવો ના ગમે. આપણે બધું સ્વતંત્રતા ઈચ્છીએ, અમને સ્વતંત્રતા આપણે પ્રિય હોય, હોવી જ જોઈએ. પણ અત્યારે માણસ સ્વતંત્ર કેમ મેળવા કેવી રીતે ઈચ્છે છે? બહારના હું બધાનું નિયંત્રણ કરીને સ્વતંત્ર બની જાઉં એમ કરીને સ્વતંત્ર બનવા માંગે છે. ટૂંકમાં આપણે સ્વતંત્રથી ઉપાધિના સ્તરે જ બનવા માંગીએ છીએ. એ કોઈ દાડો થવાનું નથી. આખી દુનિયાને હું કંટ્રોલ કરું એ બનવાનું નથી. આ બે ચાર જણ કદાચ મારા કોઈ નિયંત્રણ રહે, પછી પેલું કૂતરું પછી ભસવા મારા નિયંત્રણ ના રહે, એટલે ક્યાં સુધી નિયંત્રણ કરશે? ઘણા લોકોને બહુ તકલીફ હોય છે, પોતે એમને કંટ્રોલમાં હોવા જોઈએ, કઈ પણ થવું છે. એટલે ભાઈ કતવા એ શું થઈ ગયું? કેટલા લોકો તારું કયું કરવાના છે? અને તો એ શું? એટલે પછી મારે રાહ રાખી બધા મારા કંટ્રોલમાં એટલું ઊંચું ઊંચું થયો. આ બધું ક્યાં એમાં હું કરવા જવો? જેને જે કરવું એ કરવા દે ને ભાઈ, તું તારે જે કરવું એ કર. આ કોઈનું નિયંત્રણ કરીને આપણે સ્વતંત્ર બનીએ એ બધું તો ખોટી, એ તો બહુ સ્ટ્રેસફુલ વસ્તુ છે. ટૂંકમાં બહુ પરિશ્રમ માંગી લે છે. એવું આપણે શું કામ કરીએ? સ્વતંત્ર આંતરિક વસ્તુ છે. ખરેખર આ લોકોનું નિયંત્રણ કરવાની જરૂરિયાતમાં સ્વતંત્ર બનવાની જરૂર છે. નિયંત્રણ કરીને સ્વતંત્ર નહીં, લોકોનું નિયંત્રણ કરવાની જરૂરિયાતમાંથી સ્વતંત્ર બનવાની જરૂર છે. કે આવી કેમ મારી જરૂરિયાત છે કે લોકોનું નિયંત્રણ કરવું પડે, લોકોને દાબમાં રાખવા પડે? એવી જરૂરિયાત મને શું કામ છે? મારામાં કઈ તકલીફ છે? તેથી
પરતંત્રતા તો આપણે કોઈ નિયંત્રણ કરીએ ને આપણા દેખતા માણસ નિયમમાં રહે, બાકી તો પાસે કોઈ નિયમમાં રહે નહીં. આપણો સંતોષ થાય કે ચાલો મેં કંટ્રોલ કર્યો, એ ખાલી આપણા સંતોષ મળે દેખાવ કરે, બાકી કોઈને નિયંત્રણ ગમે નહીં, બધાને સ્વતંત્રતા જ ગમે. એટલે અમારા સ્વામી તો બહુ સરળતાથી કહે કે ભાઈ દુનિયાને સ્વતંત્રતા આપો અને તમે સ્વતંત્રતા ભોગવો. કારણ આપણે સ્વતંત્ર છીએ. ગુણાન એતાન અતિત્ય એતાન ત્રીન ગુણાન અતિત્ય, આ ત્રણ ગુણો અતિક્રમણ કરવું અર્થાત આ ત્રણ ગુણોમાંથી અહમ ભાવથી મુક્ત થવું, બીજું કઈ નથી. ક્યારે પણ ત્રણ ગુણોને બાંધેલું નથી, આ તો હું બંધાયેલો છું. સ્વામી અખંડાનંદ મહારાજ એક જગ્યાએ વર્ણન કરે કે કોઈ મહાત્મા પાસે એક જિજ્ઞાસુ આવ્યો કે મહારાજ બંધનમાંથી છોડાવો. તે વખતે મહારાજે કે જવાબ ના આપ્યો. થોડો પછી બંને જણા બહાર ગયા, એક બગીચામાં ગયા. મહારાજે શું કર્યું ખબર છે? એક વૃક્ષને વળગ્યા. મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. મહારાજ તમને કહો તમે પકડો, ભાઈ ઝાડ મને પકડી રહ્યું છે, મને છૂટું કરો. સ્વામી તમને ઝાડ ક્યાં પકડ, તમે ઝાડને પકડ્યું છે. ના ના, ઝાડ મને પકડી રાખે છે, તમે ઝાડને પકડ. પછી એવું જ છે કે છે આ ગુણ તને નથી પકડતા, તું ગુણને પકડીને બેઠેલો છે. કેવી રીતે પકડીને બેઠો? અહમ ભાવ કરે. ગુણાનેતાન અતિત્ય ત્રીન, ત્રણ ગુણનું અતિક્રમણ કરીને અર્થાત આ ત્રણ ગુણોથી અહમ ભાવ મુક્ત થઈને દેહી, આ દેહનો સ્વામી, દેહી કોને કહેવાય? દેહના સ્વામીને દેહી કહેવાય. આગળ વાત થઈ ને કે સ્વામી હંમેશા ઘરનો સ્વામી ઘર કરતા જુદો હોય, કારનો સ્વામી કાર કરતા જુદો હોય, તેમ દેહનો સ્વામી દેહ કરતા જુદો હોય. દેહી, દેહ સમુદ્ભવાન ગુણાધિત્ય, આ ત્રણ ગુણો છે એ બધા દેહને જન્મ આવે. ત્રણ ગુણો એટલે અહમ ભાવના કારણે બધી ઉપાધિનો, બધી યોનિનો, બધા આપણે ફરી પુનર્જન્મ થાય છે. આ પ્રકારે આ ત્રણ ગુણોનું અતિક્રમણ કેમ કરવું? એમનામાંથી અહમ ભાવથી મુક્ત થઈને આગળના શ્લોકમાં કહ્યું તે પ્રમાણે હું તો આ ત્રણ ગુણોનો સાક્ષી છું, એમનાથી અસ્પૃષ્ટ છું. જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત. બસ આટલું કરવાથી જન્મ મૃત્યુ જરા વૃદ્ધાવસ્થા બધા દુઃખથી મુક્ત થઈ ગયા. મુક્ત હતો જ, પણ શરીરના જન્મને પોતાનો જન્મ માને વિચારો ખાલી દુઃખી થતો. શરીર વૃદ્ધ થયું, હું વૃદ્ધ થયો, દુઃખી થાય છે ને. વૃદ્ધ તો ભલે થયો, એમાં શું થઈ ગયું? શરીર વૃદ્ધ થયું છે. ના ના ના, આ કેટલી તકલીફો છે ને. શરીરમાં અહમ ભાવના કારણે કેટલી તકલીફ આપણે ભોગવીએ છીએ. અમારા સ્વામી મહારાજ કે શરીરમાં અહમ ભાવના કારણે શરીરનું એક એક અંગ આપણા માટે અનેક પ્રકારની ગ્રંથિઓનું કારણ બને. દેહમાં અહમ ભાવ એટલે આપણું માથું આપણા ગ્રંથિનું દુઃખનું કારણ બને. વાળ છે કે નથી, છે તો સફેદ છે કે કાળા છે, કાળા તો ઓછા છે કે વધતા છે વગેરે, આ બધી તકલીફો. એને કારણે કેટલા લોકોનો કેટલો ધંધો ચાલતો હોય, કેટલાક વાળાને રંગતા હોય, કેટલાક ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય, કેટલા લોકો આપણી આ ગ્રંથિઓના કારણે આપણે લોકોને કેટલી કમાણી કરાવી આપીએ છીએ. પછી એમ નીચે ઉતરો, આ નાક પાછું અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે કે નાકનો આકાર કેવો છે, ગમે એવો છે, હોઠનો આકાર કેવો છે, દાંત કેવા છે, ફલાણું કેવું છે, આખા દેહના એક એક અંગો બધા, પેટ કેવું છે, ઊંચું ઊંટું છે, નાનું છે, વજન છે, આ બધી વસ્તુઓ અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે. એમની ગ્રંથિઓ કર્મ કરાવે છે. એ કર્મ ફળ જન્મ આવે, એ નવો જન્મ આવે, નવો જન્મ આપે. દેહ સમુદ ભવાન, આ પ્રકારે આ ઉપાધિમાં અહમ ભાવના કારણે કર્મ, ગ્રંથિઓમાંથી કર્મ, કર્મમાંથી કર્મ ફળ, એમાંથી વળી આ જન્મ મૃત્યુનો સંસાર ચાલુ રહે. આ તો દેહમાં અહમ ભાવની વાત કરી, મનમાં અહમ ભાવ એથી ચડી જાય છે. મનની મૃત્યુ એટલે હું જ બની જવું, હું જ કામી બની જવું,
મનમાં કામ જન્મે, હું કામી. મનમાં ક્રોધ જન્મે, હું ક્રોધી. મનમાં સુખ જન્મે, હું સુખી. અને મનમાં અહમ ભાવ કહેવાય. બુદ્ધિમાં અહમ ભાવ. આ પ્રકારે અહમ ભાવમાંથી મુક્ત થવું કેવું? એટલે આ વિવેક છે. હું દ્રષ્ટા છું અને સ્વતંત્ર છું. જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ જરા એટલે વૃદ્ધાવસ્થા. હવે ઉપાધિ ધર્મ છે, મારા ધર્મ નથી. તો પછી કોઈ ચિંતા નથી. મારા સ્વામીજી કે વૃદ્ધાવસ્થામાં શું તકલીફ છે કે જો આ મારા મોં પર કરચલી છે ને એ મફત નથી આવી. આ કરચલી તો મેં કેટલા બધા વર્ષોના પ્રયત્નથી હું કમાયેલો છું. આ કરચલી બતાવે છે કે કેટલો અનુભવ છે. લોકો બિચારા કરચલી છુપાવવાનો પ્રયત્ન કરે, પણ હું તો કરચલીનો ગર્વ ધરાવું છું કે આ કરચલી ધરાવું છું. કે ધરાવ છે કરચલી, કશે નથી. ટૂંકમાં જયારે આપણે ઉપાય અહંભાવ ન કરીએ ત્યારે આમાંની કોઈ વસ્તુ આપણને કશું દુઃખ ના જન્માવે. અને આ કરીએ એટલે આ બધું દુઃખ જન્માવે. આત્મા હું જે જન્મથી, મૃત્યુથી, વૃદ્ધાવસ્થાથી આ બધાથી મુક્ત છું. એ અહંભાવને કારણે આ બધા પ્રકારની ગ્રંથિથી પીડાઈ રહ્યો છું. એ પીડામાંથી મુક્ત થવા આપણે કેટલા ફાંફા મારીએ છીએ. વૃદ્ધાવસ્થામાંથી મુક્ત થવાય નહીં, પણ કોઈક રીતે વૃદ્ધાવસ્થા નથી એમ આપણી જાતને મનાવવાનો કેટલો પ્રયત્ન કરીએ છીએ. એટલે વાંગ રંગાવે એટલે મને જયારે સંતોષ થાય કે હજી વાંધો નથી, હજુ કાળા જણા છે, ના હોય તો મુકાવીએ. જાત જાતની બધી ટ્રીટમેન્ટ આવતી હોય છે, ચામીને ખેંચાવીએ, શું શું બધું કરતા હશે ભગવાન જાણે. પેલા બ્યુટી પાર્લરમાં ઘણું થતું હોય છે. ભલે કરો, એની ના નથી ભાઈ, જરૂર કરો, જેથી આપણે આપણી જાતને છેતરીએ અને એક જાતનો એવા વહેમમાં રહીએ કે બધું બરાબર છે. ભલે એનાથી જો કે અનુશાસનમાં તો ભલે કરો, એનો ના નથી, એનો ઉકેલ નથી. એવું ના કરે એમ નથી કરતા, પણ એનો ઉકેલ નથી. કે ભાઈ આ કરચલી ના દેખાય બરોબર છે, તો મને કરચલી છે એટલે કરચલી આ દેખાવ મુક્ત થઈ જવું. પણ કરચલી છે એ સભાનથી તો મુક્ત થવાય ને. મને ખબર છે કે આ કરચલી છે પણ તો દેખાડતો નથી, એટલું જ છે તો ખરી. અંતેથી એવો કોઈ સંતોષ મને મળે નહીં. મુક્ત થવાનો ઉપાય ભગવાને કહ્યો. ગુણાને ત્યાં ત્રીન, આ ત્રણેય ગુણોથી આત્મનું અતિક્રમણ કરવું, એમના સાક્ષી દ્રષ્ટા બનીને રહેવું, જાણવું કે આ ગુણોના મારા પર કોઈ પ્રભાવ નથી, કોઈ અસર નથી. હું તો નિત્ય શુદ્ધ છું, નિત્ય નિર્વિકાર છું. જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્તો ભવતી, બધા પ્રકારના દુઃખથી હંમેશ માટે મુક્ત થઈ ગયો. અમૃતમશ્નુતે, બંને વસ્તુ ભગવાન કહે છે. અમૃતમશ્નુતે, અમૃત એટલે અમરતા કહેવાય, અમૃત એટલે સુખ પણ કહેવાય. તો દેવતાઓ પાસે અમૃત છે. કેમ બધા લોકો સ્વર્ગમાં જવાની ઈચ્છા ધરાવતા હોય ત્યાં અમૃત છે એટલા માટે. પણ દેવતાનું અમૃત છે ને એ તો ખાલી માત્ર સંતોષ જ છે. ઉપનિષદ કહે છે કે દેવતાઓને અમૃત ચાખવા નથી મળતું. અમૃત એક જ કળશ છે. કેટલા દેવતાઓ છે, બધા ચાખવા ક્યાંથી ચાલે? એટલે એમને માત્ર જોવા જ મળે છે, બધું સૂંઘવા મળે, બાકી કોઈને ચાખવા તો ના જ મળે. એ અમૃત આપણે સ્વર્ગમાં જઈએ તો અમૃતને સૂંઘીને આપણે સંતોષ લેવાનો, એવું અમૃત. એ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી આપણો પુણ્ય કામ કરતા હોય ત્યાં સુધી, પછી હતા ત્યાં ત્યાં. એવું અમૃતને શું કરવાનું? વેદાંત એવું અમૃત ના છે. અમૃત અમસ્તુ તે ખરી અમરતા કઈ છે એ જાણવું કે હું અમર છું જ ભાઈ. હું તો ક્યારે અમૃત મારે ત્યાં હતો જ નહીં. અમૃત આનંદ, તો કે હું આનંદ સ્વરૂપ છું. આમ પોતાના આનંદનો આવિર્ભાવ થાય છે. જે આનંદ કે મુક્તિ પોતાનું સ્વરૂપ એને પ્રાપ્ત કરે. પ્રાપ્તસ્ય પ્રાપ્તે, કશું નવું પ્રાપ્ત કરવાનું છે જ નહીં. જે જોઈએ છે જ. જે હું બનવા માંગુ તે હું છું જ, જે પામવા માંગુ તે પણ હું છું જ. માત્ર ભ્રમમાંથી મુક્ત થવાનું છે. પેલી ગાયને શું છે, બિચારી મુક્ત જ છે, પણ મગજમાં ભૂસું ભરાઈ ગયું કે મને દોરડાથી બાંધવામાં આવી,
માત્ર ભ્રમની નિવૃત્તિ છે, બે કશાની નિવૃત્તિ નથી. એટલે મોક્ષની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિર્દિશે સુખ અવાપ્તિ, એટલે દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને પરમ સુખની હંમેશ માટે પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. ભગવાને આ 20મા શ્લોકની બીજી પંક્તિમાં આ બંને વસ્તુ કહી. જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત, બધા દુઃખથી મુક્ત થઈ જાય છે. અમૃતમ અશ્નુતે, આનંદને બધા સુખને પ્રાપ્ત કરે છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે બે શ્લોકમાં ભગવાને કહ્યું. આ બધા 3 ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન શું છે? આ બે શ્લોકમાં જે આપણને વિવેક જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો, એ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ માટે આ બધા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું, જેથી આપણે ગુણોનું અતિક્રમણ કરી શકીએ. બસ બાકીના શ્લોકો આપણે આવતીકાલે લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. બધા થોડુંક શાંતિથી બેસશો.